દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમે પહોંચ્યા છે ઉમા 4 રસ્તા પર વાઘોડિયા રોડ। આપણે બતાવી રહ્યા છે કે 10 દિવસ પહેલાં જે કાચનું કામ કરવામાં આવેલું ગટરનું, એ ગટરનું કામ થયા પછી પણ ત્યાંથી મલબો ઉઠાવવામાં નહીં આવતો। અહીં આપણે બતાવી રહ્યા છે કે જેથી આવતા જતા ટ્રાફિકવાળાને, આવતા જતા ગાડીવાળાઓને નુકસાન થાય, કાં તો કંઈ હાનિકારક બની શકે છે, કંઈ બી અકસ્માત થઈ શકે છે। આ વોર્ડના 15 નંબર વોર્ડમાં આવેલું છે। ના ધ્યાન લેતા આપણે કેમેરામેન રાહુલ દુબેને કહીશું કે બતાવશે કે જે મલવો પડ્યો છે આવતા જતા રસ્તા પર, જેથી ટ્રાફિકને નિયમને તકલીફ પડે છે, જેથી આવતા જતા વાહનોને નુકસાન, કોઈ તો કોઈ અકસ્માત થઈ શકે છે, એવી પરિસ્થિતિ છે। આજે 10 દિવસથી બનાવેલો જે ગટરનું ઢાંકણું નાખેલું છે, એ ઢાંકણું પૂરું થતાં પણ અહીંથી આ મલવો હટાવવામાં નથી આવતો। આપને બતાવી રહ્યા છે કે જે આગળનું બી એક બેરીગેટ મૂકેલું છે, જે બેરીગેટને પાસે આવતા જતા રસ્તાના વચ્ચે વચ આજે 2 મહિનાથી પડી રહ્યું છે। આ મલવો 10 દિવસથી પડ્યો છે, 10 થી 12 દિવસથી, જેથી આવતા જતા રોડ પર વાહન વ્યવહારને તકલીફ પડી રહી છે। આપને બતાવશે રાહુલ દુબે કે આગળ રોડના વચ્ચે વચ જે બેરીગેટ મૂકવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો। આપને બતાવી રહ્યા છે કે જે આવતા જતા વાહનોને તકલીફ પડે છે, જેથી આપણે બેરીગેટ મૂકીને વચ્ચે એનું કોઈ નિકાસ નથી કરતું। વોર્ડ નંબર 15માં આવે છે। આપણે બતાવી રહ્યા બેરીગેટ કઈ મહિનાઓથી પડ્યું છે। આ ખાડો કઈ સમયથી આપ જોઈ શકો છો, ટ્રાફિકમાં આવતા જતા વાહન વ્યવહારમાં તકલીફ પડે છે, જેથી રોડના વચ્ચે જ બેરીગેટ મૂક્યું છે। ત્યાં આગળ ખાડો છે, ખાડો પૂરવાને એનું કંઈ નિકાલ કરવામાં નથી આવતું, આપ જોઈ શકો છો। જે આપણે પછીથી બતાવીશું કે જે 10 દિવસ પહેલાં જે ગટરનું ઢાંકણું નાખવામાં આવ્યું છે, એ ઢાંકણા પર આજુબાજુ એટલા મોટા જે સ્લેબના ટુકડા પડ્યા છે, અહીંથી હટાવવામાં નથી આવતું। વોર્ડ નંબર 15માં આવે છે, જે ઉમા 4 રસ્તા વાઘોડિયા રોડ પર આવેલું છે। આગળની ગટર આપણે બતાવીશું કે વચ્ચે વચ જે ગટરની વચ્ચે વચ ઢાંકણું તૂટેલું પડ્યું છે, કઈ સમયથી એનું બી કોઈ વોર્ડ નંબર 15માંથી કોઈ નિકાલ કરવામાં નથી આવતું। તો મિત્રો, આપણે બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે વાહન વ્યવહાર પડે, કોઈને બી હાનિ પહોંચી શકે, તકલીફ આવી શકે છે, મુશ્કેલ બી પડી શકે છે, જેથી એક્સિડન્ટનો ભય છે। ઉમા ટ્રાફિક 4 રસ્તા વાઘોડિયા રોડ।